રોલ જોવાનું નહીં, વચ્ચે રાખજો. ભાઈ શું કહેશો, કેટલા સમયથી આપ આપને માર શા માટે મારવામાં આવ્યો તો ડોક્ટર શ્યામ દ્વારા? મને એ માટે મારવામાં આવ્યો હતો કે જ્યારે ત્યાં એ કુપોષણનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ. તો એની ત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને. ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે જે પઢિયા રાહુલ એ આવી ગયો એટલે ત્યાંનો જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટરે બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એને ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં. તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી, ત્યાં સુધી કોઈને ખબર નથી. પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો, તો એની પગાર ન વધાર્યો. તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કરવી, હું તમને 15 દિવસનો ટાઈમ આપું. તો એને કીધું મહિનો દિવસનો હોય. મેં કીધું સર હું 4 વર્ષથી જોબ કરું છું, અત્યાર સુધી હરેક સ્ટાફને તમે 15 દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ, તમે મને મહિનો દિવસ કહી. તો એ કે ઓકે કે તારે 15 દિવસ કામ કરવું જોઈએ અને 15 દિવસ ના તારે સામે પૈસા દેવા જોઈએ. મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી. મેં કીધું હા હું આપી દઈશ તમને, મારો 3 મહિનાનો પગાર જમા છે. જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો એટલે મને ન આપ્યો. મેં એમાંથી મારો પગાર તમે વારી લઈ લીધી. માથાકૂટ શેમાંથી થઈ હતી? આ કવચ તો ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હું ત્યાંથી હોસ્પિટલમાંથી નીકળી ગયો. પછી આ પઢિયા રાહુલ એનાને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે. એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે, મારું પ્રૂફ છે. મેં કીધું ના નથી. તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધે ચા પાણી પીએ ને તારો પગાર આપી દે. મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી. એટલે હું પછી 3-4 દિવસ ન ગયો, એના કોલ રિસીવ ન કર્યા. તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે, મયુર ક્યાં છે. તો કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો કે આજે ડેમે મળે. મેં કીધું ના, આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે. ત્યારે આજથી 1.5 મહિના પહેલા હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઉભો એની પહેલા આવી ગયો તો 20 મિનિટ પહેલા. તેને મને 4 વ્હીલમાં એ રાજુ કોરી અને આ પઢિયા રાહુલ 3 XUV લઈને આવ્યા. તો કે હાલી કે. મેં કીધું ના આઈ નહીં. મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો. તો એ કે મારી કે ઘરવાળીને દિવસમાં આપે કે તારો હાથ છે કે એને ફોટા આપ્યા. મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્મા બેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્મા બેનને બોલાવો અને કરિશ્મા બેન જો કહે તો તમે મને 24,000 આપી દો. કે ના. તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ. ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા. ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો તો એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળી વાળ્યું. ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નતો. ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ આ ઈ શર્ટ છે આખું શર્ટ તોડી નાખ્યું તું, બટન બધી. પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું. એ તો કરિશ્મા બેનની જ વાત હતી કે મેં કઈ કરિશ્મા બેનને એનું કોઈ બી એ કોની ચોરીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી. કરિશ્મા બેનને કોને કીધું મને ખબર નથી. મેં એને કીધું મેં કીધું જ નહીં. તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો. પછી પાછો માર્યો, કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો. ત્યારથી પાછો એને કીધું ત્યાં પછી પબ્લિક ને બધા હતા. તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડને ગોડાઉને લઈ જાય ત્યાં એને આખો ઓપન કરી શોટ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ. ત્યાંથી મને એને લીધો. પછી રાજકોટ સિટીમાં એન્ટર થયા. અહીંયા આપણે ગ્રીનલેન્ડ છોકરી ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી. એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા. તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું. તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં હાલીને આને લઈ જાય. તો ત્યાં મને હાલીને લઈ ગયા. તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો. તો ત્યાં એના ફ્રેન્ડ સર્કલ ને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા. તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતાડો. તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય તો એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સત્તાનો હતો. પછી અત્યાર સુધી ક્યાં? અત્યાર સુધી કંચમાં હતો. સાહેબ ઉપર આક્ષેપ છે કે ઘણા બધા ડોક્ટરોને છોકરીઓ સપ્લાય કરતો. એની મને કાંઈ ખબર નથી. કરિશ્મા બેનને સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી. મને એક વાત ખબર હતી. ઓકે.